ब्रेकिंग न्यूज। एक स्कूल छात्र ने फेयरवेल में अपनी ताकत दिखाने के लिए 30 लग्जरी कारों का काफिला चलाया। औलपाड़ तालुक के कुकनी गांव का फाउंटेन हेड स्कूल विवादों में आ गया। स्कूल में 12वीं कक्षा के छात्रों ने विदाई समारोह में लग्जरी कारों का काफिला निकाला। 30 से ज्यादा महंगी गाड़ियों में छात्र स्कूल पहुंचे। सोशल मीडिया पर वीडियो वायरल होने पर विवाद खड़ा हो गया। रैंडल डी मार्ट से लग्जरी कारों का बेड़ा शुरू हुआ। ये छात्र कार में अलग अलग स्टंट करते भी नजर आए और काफिला औलपाड़ दांडी रोड स्थित फाउंटेन हेड स्कूल पहुंचा। कारों का काफिला निकालने से पहले छात्रों ने पुलिस से कोई इजाजत भी नहीं ली। क्या कार से स्कूल आने वाले विद्यार्थियों की जांच की जाएगी कि उनके पास लाइसेंस है या नहीं? अब देखना यह है कि पुलिस इस मामले में क्या कार्रवाई करेगी। जय हिंद, जय भारत। रिपोर्टर शकील शाह। देखते रहिए आई पब्लिक न्यूज। જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાઉન્ટેન સ્કૂલ પાસે જે છોકરાઓનો વિડીયો વાયરલ થયો છે કારોના કાફલા સાથે, એના પર ચોક્કસપણે અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જેટલી પણ MV એક્ટની કલમો અને IPCની કલમો હશે એ વેરીફાઈ કરીને ચોક્કસપણે એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે એમાં બાળકો રૂફટોપ પર ઊભા છે અને અમુક ગાડીઓમાં ડ્રાઈવરો કાર ડ્રાઈવ કરી રહ્યા છે એવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે. એટલે એ વિગતો અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવે છે અને ચોક્કસપણે એમના વિરુદ્ધમાં સખતમાં સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે જે અમારી પાસે વિગતો આવી છે એ જહાંગીરપુરાની ફાઉન્ટેન સ્કૂલ છે અને આગળની કઈ જગ્યાએ ગયા હતા એની તપાસ હાલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે. ના, એ બિલકુલ એ અત્યારે મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે દરેક કારમાં વિડીયોમાં સ્પેસિફિકલી દેખાતું નથી, એટલે એ અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એ તો હું કેવું